નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો પુલ, આના વિશે વિગતથી વાત કરીએ તો મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન યોજના હેઠળ સાબરમતી નદી પર 36 મીટર ઊંચો અને 480 મીટર લાંબો પુલ બનાવાઈ રહ્યો છે, જે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈનું બનશે। આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદથી દિલ્હી લાઇનની બાજુમાં બનાવાઈ જેની ઊંચાઈ લગભગ 14.8 મીટર છે। પુલ તૈયાર થયા પછી તે આધુનિક ટ્રાન્સપોર્ટનું પ્રતીક બને અને હાઈ સ્પીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વર્તમાન રેલ નેટવર્ક વચ્ચેના સુમેળનું ઉદાહરણ રજૂ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં દાહોદમાં ખાતરની અછત, ખેડૂતોને હાલાકી, આના વિશે વધુ વિગતથી જાણીએ તો દાહોદ પંથકમાં ખાતરની અછત થતા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં લાગ્યા હતા। છેલ્લા એક અઠવાડિયાથી ખાતરનો જથ્થો ન મળતા નિરાશ થઈને ઘરે પરત ફરવું પડે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગોડાઉનમાં સ્ટોક હોવા છતાં ડેપો સંચાલકો દુકાન ખોલતા નથી। ડેપો સંચાલકોની ગેરરીતિઓ પર અંકુશ લાવવામાં આવે જેથી તેઓને સમયસર ખાતર મળી શકે અને ખેતીનું કામ ન અટકે। એના પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારની ક્રાંતિકારી પહેલ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો। આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં, લાભાર્થી પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ પુરવાર થઈ રહ્યું છે। જુલાઈ દરમિયાન આ કેન્દ્ર દ્વારા કુલ 3.76 લાખથી વધુ કોલ સ્વીકાર્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં ખુલશે 8 નવા કોન્સ્યુલર સેન્ટર, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકા દ્વારા ભારતમાં ઝીકેલા 25% ટેરિફ વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં 1 ઓગસ્ટથી અમેરિકાના 8 શહેરમાં ભારતીયો માટે નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે। આ જાણકારી અમેરિકામાં રહેલા ભારતીય રાજદૂત દ્વારા આપવામાં આવી છે, જે કારણે હવે ભારતથી અમેરિકા જતા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 2 ઓગસ્ટે યોજાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ, આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગર ખાતે 2 ઓગસ્ટ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે। આ સમારોહમાં વડાપ્રધાન મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે। વડાપ્રધાન મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20મો હપ્તો ચૂકવવામાં આવશે, જેમાં ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 1118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 1.70 લાખની ફિક્સ ડિપોઝિટ બારોબાર ઉપડી ગઈ, આના વિશે વિગતથી જાણીએ તો આણંદના પેટલાદમાં એચડીએફસીના ગ્રાહક સાથે છેતરપિંડી થઈ છે। ભોગ બનનાર ખલીલ ખાન પઠાણની બેંકમાં મૂકેલી 1.70 લાખની ફિક્સ ડિપોઝિટ બારોબાર કોઈએ ઉપાડી લીધી છે। એકાઉન્ટમાં પૈસા ન હોવાની જાણ થતાં ગ્રાહકે તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો હતો। બેંકે તેને સાયબર ફ્રોડનો બનાવ ગણાવી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું। ગ્રાહકે બેંક પર પણ આરોપ લગાવ્યો છે કે તેને બેંક તરફથી કોઈ સહકાર મળ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં હાર્દિક પટેલ ફરી ઉપવાસ આંદોલન કરશે, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભાજપની વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ફરી એકવાર ઉપવાસ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી છે। વાત એમ છે કે વિરમગામમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો અને ઘરમાં ગંદા પાણી આવતા હોવાની સમસ્યા સામે આવી રહી છે। આ મામલો નગરપાલિકામાં પણ ઉઠ્યો હતો, જોકે હવે વિરમગામના લોકોએ આ મામલે આંદોલન કરવાની ચીમકી આપી છે। હાર્દિક પટેલે સરકારને પત્ર પણ લખ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ઈરાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાત લેશે, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન શનિવારે પાકિસ્તાનની એક દિવસીય મુલાકાત પર જશે। આ મુલાકાત દરમિયાન ઈરાન અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા રહેલી છે। બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે નવી રણનીતિઓ પર વિચાર વિમર્શ કરશે। આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં વનરક્ષક વર્ગ 3 માટે ભરતી 2025ની જાહેરાત, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ વનરક્ષક વર્ગ 3 સંવર્ગની નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ નોટિફિકેશન મુજબ કુલ 157 જગ્યા પર ભરતી કરવામાં આવશે। આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 ઓગસ્ટથી 10મી ઓગસ્ટ 2025 સુધી ફોર્મ ભરી શકાશે।
એના પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પનો ઇઝરાયલ સાથે દગો, 15% ટેરિફ લાદ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 92 દેશો પર 10% થી 41% સુધીનો ટેરિફ લગાવતો આદેશ જારી કર્યો છે. આ યાદીમાં તેમણે પોતાના મિત્ર ગણાતા ઇઝરાયલને પણ છોડ્યું નથી અને તેના પર 15% ટેરિફ લાદ્યો છે. નવા આદેશમાં સિરિયા પર 41%, પાકિસ્તાન પર 19% અને કેનેડા પર 25% થી 35% સુધી ટેરિફ લાદવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ વાસીઓની સુવિધામાં વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો એમટીએસે તેની સેવામાં 4 નવી એર કન્ડિશનર ડબલ ડેકર બસો ઉમેરવાનો નિર્ણય લીધો છે. હાલ શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડી રહી છે, ત્યારે નવી 4 બસો જોડાઈ જતા અમદાવાદમાં ડબલ ડેકર બસની સંખ્યા 11 થઈ જશે. આ વધારાની ડબલ ડેકર બસ હવે એસપી રિંગ રોડ પરથી સંથાલથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી સંથાલ સુધી દોડશે. એમટીએસ હાલમાં અમદાવાદમાં કુલ લગભગ 950 બસોનું સંચાલન કરે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલની ભયાનક આગાહી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાના લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1 વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ નવો ભાવ ₹80.26 થયો છે. નોંધનીય છે કે સૌથી વધુ સીએનજીથી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર પણ આર્થિક ભારણ વધશે. જુલાઈ 2024માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ₹74.26 હતો. એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ ₹6 વધી ગયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુરતમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ બંધ કર્યું. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સુરત પોલીસ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં ટ્રાફિક સરળ બનાવવા માટે હવેથી પોલીસ, હોમગાર્ડ કે ટ્રાફિક બ્રિગેડ દ્વારા કોઈપણ વાહનનું ચેકિંગ કરવામાં આવશે નહીં. આ નિર્ણયનો હેતુ ટ્રાફિકને અવરોધરહિત રાખવાનો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ઈ-મેમો દ્વારા કાર્યવાહી ચાલુ રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કરોડોનો ખર્ચ થતા 13 નદીઓ પ્રદૂષિત. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાના ખર્ચ થતા તેનું પરિણામ શૂન્ય રહ્યું છે. સાબરમતી સહિત 13 નદીઓ પ્રદૂષિત છે. સાબરમતી નદીનો રાયસણથી વોઠા, અંકલેશ્વર પાસે અમલાખાડી નદીમાં, જેતપુર પાસે ભાદર, કોઠાડા પાસે ધાદર તેમજ ખલીપુર ગામ પાસેનો પટ અત્યંત પ્રદૂષિત કેટેગરીમાં છે. ઉદ્યોગ, કારખાના, ફેક્ટરીઓ બેરોકટોક રીતે ગંદુ અને કેમિકલ યુક્ત પાણી નદીઓમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગોવામાં દરિયા કિનારે કાચની દારૂની બોટલો પર લાગશે પ્રતિબંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરિયા કિનારા નજીક કાચની દારૂની બોટલોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અને તેને કેનથી બદલવાનું વિચારી રહી છે. સરકારનું માનવું છે કે તૂટેલા કાચના ટુકડાથી પ્રવાસીઓને ઈજા થવાનું જોખમ રહેલું છે. આ કારણોસર દરિયા કિનારા નજીક કાચની દારૂની બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં અમારી પાસે પરમાણુ બોમ્બ છે. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ એટલે કે SIR મુદ્દા અંગે ઇલેક્શન કમિશન પર મોટા આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ મતચોરી કરી રહ્યું છે. ચૂંટણી પંચ કોના માટે આ કામ કરી રહ્યું છે તે સ્પષ્ટ છે. જે કોઈ આ કામ કરી રહ્યું છે તેને બક્ષવામાં આવશે નહીં. ભલે કોઈ નિવૃત્ત થઈ ગયું હોય, અમે તેમને શોધી કાઢીશું. જ્યારે ચૂંટણી પંચે મદદ ના કરી ત્યારે અમે જાતે તપાસ કરાવી અમને જે મળ્યું છે તે પરમાણુ બોમ્બ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇલેક્શન કમિશને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર કરી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ માટે 21મી ઓગસ્ટ સુધી નામાંકન કરી શકાય છે. જ્યારે 9મી સપ્ટેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે. 21મી જુલાઈના રોજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જેપી ધનખડના અચાનક રાજીનામાને કારણે આ પદ ખાલી પડ્યું હતું.
એના પછીના અગત્યના સમાચારમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા, આના વિશે વધુ વિગતથી વાત કરી તો 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાની શરૂઆત કરવામાં આવશે. 2 મહિનામાં આમ આદમી પાર્ટી દ્વારા 2000થી પણ વધારે જનસભા કરી જનતાને ભ્રષ્ટ ભાજપની હકીકતથી વાકેફ કરવામાં આવશે. યુવાનો, ખેડૂતો, પશુપાલકો, ગરીબો તથા મધ્યમ વર્ગ પર થતા અત્યાચારો સામે લડવા માટે સમગ્ર ગુજરાતને જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જોવા મળી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો, આના વિશે વિગતથી વાત કરી તો ભારતે તેની નૌકાદળને હિમગીરી નામનું સ્વદેશી મલ્ટીરોલ સ્ટીલ્થ ફ્રિગેટ સોંપ્યું છે, જે દુશ્મનો માટે ચેતવણીની ઘંટડી છે. કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલ તે પ્રોજેક્ટ 70 હેઠળ બનાવવામાં આવી રહેલા 7 યુદ્ધ જહાજોમાંથી એક છે. તે બ્રહ્મોસ મિસાઇલ અને બરાકેટ જેવા અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે. આ પહેલા ઉદયગીરી નામનું બીજું યુદ્ધ જહાજ સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં ₹17,000 કરોડના ફ્રોડમાં અનિલ અંબાણીને ઈડીનું સમન્સ, આના વિશે વિગતથી વાત કરી તો રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને ₹17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસ માટે ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 5મી ઓગસ્ટે નવી દિલ્હીમાં આવેલા ઈડી હેડક્વાર્ટર્સમાં પૂછપરછ માટે હાજર થવા જણાવાયું છે. અગાઉ ઈડીએ આ મામલામાં અનિલ અંબાણી સાથે સંકળાયેલી 50થી વધુ વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકાએ ટ્રમ્પ માટે શાંતિનો નોબેલ માંગ્યો, આના વિશે વધુ વિગતથી વાત કરી તો વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે શાંતિના નોબેલ પુરસ્કારની માંગ કરી છે. લેવિટે દાવો કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઈરાન સહિત અનેક દેશો વચ્ચેના સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન કરાવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે સરેરાશ દર મહિને એક વિવાદનો ઉકેલ લાવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને તેમને શાંતિનો નોબેલ આપવાનો આ યોગ્ય સમય છે. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં તમિલનાડુમાં એનડીએને ઝટકો, મોટા નેતાએ સાથ છોડ્યો, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેના નેતા ઓ પનીરસેલ્વમે ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત ન મળવાથી નારાજ થઈને ઓ પનીરસેલ્વીને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જાહેરાત બાદ તેમના પક્ષે જણાવ્યું કે તેઓ 2024ની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ નહીં ખરીદે, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સરકારે અમેરિકન સ્ટીલ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે. એક અહેવાલ અનુસાર ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી F-35 સહિત કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વિમાનો ખરીદવાની વાત થઈ હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં યુપીઆઈના આ નિયમો બદલી ગયા, આના વિશે વિગતથી વાત કરીએ તો 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થયા છે. હવે તમે એક દિવસમાં કોઈ એક યુપીઆઈ એપથી 50થી વધુ વાર બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં. આ ઉપરાંત ઓટોપે જેવા કે ઈએમઆઈ, સબસ્ક્રિપ્શન અને બિલ પેમેન્ટ જેવા હવે ચોક્કસ સમય સ્લોટમાં જ પ્રોસેસ થશે. જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે તેનો સ્ટેટસ માત્ર 3 વાર દરેક વખતે 90 સેકન્ડના અંતરે જ ચેક કરી શકશો. ત્યારબાદના મહત્વના સમાચારમાં માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો તામિલનાડુમાં એક દુર્લભ ઘટના બની છે, જ્યાં 49 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ માતા અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. દીકરીની તૈયારીથી પ્રેરણા લઈને માતા અમુથવલ્લીએ પણ અભ્યાસ શરૂ કર્યો. અમુથવલ્લીને PWD કેટેગરી હેઠળ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે, જ્યારે તેમની દીકરી સંયુક્તા કાઉન્સેલિંગની રાહ જોઈ રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકી ટેરિફ 7 દિવસ ટળ્યો, આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને 7 દિવસ માટે ટાળી દીધો છે. હવે આ ટેરિફ 7મી ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે ભારત, પાકિસ્તાન અને કેનેડા સહિત 92 દેશો પર નવા ટેરિફની યાદી જાહેર કરી છે, જેમાં ભારત પર 25%, પાકિસ્તાન પર 19% અને કેનેડા પર 35% ટેરિફ લગાવવામાં આવ્યો છે. અગાઉ 90 દિવસમાં 90 સોદાનો લક્ષ્યાંક હતો, પરંતુ માત્ર 7 દેશો સાથે
સાથે જ સમજૂતી થઈ શકી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. આ ઘટાડા પછી દિલ્હીમાં નવો ભાવ 1,631 રૂપિયા અને 50 પૈસા થશે. જોકે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવામાન વિભાગનું 7 દિવસનું એલર્ટ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે 7મી ઓગસ્ટ સુધીનું એલર્ટ જાહેર કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 1 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે 2 થી 5મી ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ 6 થી 7મી ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ કાર ચાલક કોઈ ચેતવણી વિના હાઈવે પર અચાનક બ્રેક મારે છે તો માર્ગ અકસ્માતના કિસ્સામાં તેને બેદરકારી ગણી શકાય. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે મંગળવારે જણાવ્યું હતું કે હાઈવેની વચ્ચે અચાનક વાહન રોકનાર ડ્રાઈવર ભલે તે વ્યક્તિગત કટોકટીના કારણે હોય તેને વ્યાજબી ઠેરવી શકાય નહીં. ત્યારબાદના અગત્યના સમાચારમાં લગ્ન પછી છોકરીની કમાણી પર કોનો અધિકાર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતીય કાયદા મુજબ લગ્ન પછી પરણિત છોકરીની કમાણી તેની પોતાની મિલકત ગણાય છે. તેનો જ તેના પર સંપૂર્ણ અધિકાર છે. છોકરીનો પતિ અથવા સાસરિયા પક્ષ તેની કમાણી બળજબરીથી માંગે તો આ ગુનો છે. છોકરીની કમાણી પર કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કે બળજબરીથી દાવો ના કરી શકે. આવું થાય તો આઈપીસી કલમ 498A હેઠળ ગુનો નોંધી શકાશે. 3 વર્ષ સુધીની જેલ અને દંડ પણ થઈ શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પદ્મ પુરસ્કાર નામાંકનની તારીખ લંબાવાય. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો માટેની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ 2025 સુધી લંબાવવામાં આવી છે. પુરસ્કારો માટે નામાંકન ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન પ્રાપ્ત થશે. વર્ષ 2026 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક દિવસ 2026ના રોજ કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો એક છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હવે નહીં રહે પિનની ઝંઝટ, ફેસથી થશે યુપીઆઈ પેમેન્ટ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ટૂંક સમયમાં યુપીઆઈમાં મોટો ફેરફાર થશે. હવે પિનની ઝંઝટ નહીં રહે કારણ કે ફેસથી યુપીઆઈ પેમેન્ટ થશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એનપીસીઆઈ ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક્સ દ્વારા યુપીઆઈ ચૂકવણીને સક્ષમ કરવાનું વિચારી રહેશે. આ નિયમ લાગુ થયા પછી પિન દાખલ કરવો વૈકલ્પિક બની જશે. હાલમાં કોઈપણ પ્રકારની યુપીઆઈ ચૂકવણી કરવા માટે 4 થી 6 અંકનો પાસકોડ દાખલ કરવો પડે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગૂગલ આ રાજ્યમાં $6 બિલિયન રોકશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગૂગલ આંધ્રપ્રદેશમાં 1 ગીગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર અને તેના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટે $6 બિલિયન રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા આ પહેલું રોકાણ છે. ક્ષમતા અને રોકાણની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. જોકે આ રોકાણની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ પર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગઈ છે. હાલ ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3,27,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે, જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે. એના પછીના અગત્યના સમાચારમાં મંદિરમાં રીલ બનાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના વધતા ચલણને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે મંદિર પરિસરમાં રીલ બનાવવા સામે કડક કાર્યવાહીની ચેતવણી જારી કરી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે કેટલાક લોકોએ વાંધાજનક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મંદિરની પવિત્રતાનું સન્માન કરવું જોઈએ.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ સૌથી ઓછો ટેરિફ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાએ પાકિસ્તાન પર 19% ટેરિફ લાદ્યો છે. લાદવામાં આવેલા આ 19% ટેરિફ દક્ષિણ એશિયાના કોઈપણ દેશની તુલનામાં સૌથી ઓછો છે. ભારત પર 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. કેનેડા પર લાદવામાં આવેલા 35% ટેક્સ 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યો છે. આ ટેરિફ બાકીના દેશો પર 7 ઓગસ્ટ 2025 થી લાગુ થશે. એના પછીના અગત્યના સમાચારમાં ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 1 સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે. સામે આવેલી માહિતી અનુસાર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 1 સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. 8મી ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ શિક્ષક યોગ્યતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યભરમાં સરકારી કર્મચારીઓનો વિરોધ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજ્યભરમાં 1 ઓગસ્ટ 2025ના રોજ સરકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શિક્ષકોએ કહ્યું કે સાંસદ સભ્યો અને ધારાસભ્યો જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. જૂની પેન્શન યોજનામાં ફિક્સ પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજનામાં શેર બજાર આધારિત હોવાથી નક્કી નથી કે કેટલું પેન્શન મળે. 80,000 પગાર ધરાવતા શિક્ષકોને માત્ર 2800 રૂપિયા પેન્શન મળે તેવી યોજના છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત યોગ્ય વળતર ના મળતું હોવાનું ખેડૂતોનો આરોપ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ના મળતું હોવાનું ખેડૂતોએ આરોપ કર્યો છે. આ મુદ્દે કાંકરેજના શિહોરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી. ખેડૂતોએ રેલી કાઢીને શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચની ચીમકી ઉચ્ચારી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિંધુનું પાણી કાશ્મીર થઈને દિલ્હી પહોંચશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર મોટો હાઇડ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાવરકુર પ્રોજેક્ટ 1856 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. એવામાં પાકિસ્તાન હવે પાણી અંગે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુનાઇટેડ આરબ અમીરાતમાં રોકાણ કરવાની ઉત્તમ તક, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સાઉદી અરેબિયાએ વિદેશી નાગરિકો અને કંપનીઓને તેમના દેશમાં મિલકત ખરીદવાની મંજૂરી આપવાનો મોટો નિર્ણય લીધો છે. પરંતુ આ નિયમ મક્કા અને મદીના પર લાગુ થશે નહીં. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ નિર્ણય સાઉદી સરકારના વિઝન 2030 હેઠળ લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ દેશને તેલ પરની નિર્ભરતામાંથી બહાર કાઢવા અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. કાનૂની નિયમ તોડવા પર 22 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મહિલા એથ્લેટ્સ માટે જેન્ડર ટેસ્ટ ફરજિયાત, આના વિશે વધુ વિગતથી જાણી તો મહિલા એથ્લેટ્સને હવે જીવનમાં એકવાર જેન્ડર ટેસ્ટ કરાવવો ફરજિયાત બન્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલે બુધવારે SRY જીન ટેસ્ટ લાગુ કર્યો છે. આ ટેસ્ટ વિના કોઈ પણ ખેલાડી વર્લ્ડ રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહીં. 1 સપ્ટેમ્બર 2025 થી લાગુ પડનારા આ નિયમનો હેતુ લિંગ પરિવર્તન કરાવીને મહિલા સ્પર્ધાઓમાં ભાગ લેતી ખેલાડીઓને રોકવાનો છે. આ ટેસ્ટ ગાલના સ્વેબ કે બ્લડ સેમ્પલ દ્વારા કરવામાં આવશે. એના પછીના મહત્વના સમાચારમાં 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સરકાર દ્વારા 8મા પગાર પંચ વિશે સંસદ ગૃહમાં મહત્વની અપડેટ આપવામાં આવી છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકારે 8મા પગાર પંચની રચનાનો નિર્ણય લઈ લીધો છે. તેની સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ તથા રાજ્યો સહિતના પ્રમુખ હિતધારકો પાસે ભલામણો મંગાવવામાં આવી છે. તેઓએ નિર્ધારિત સમય મર્યાદા અંદર ભલામણો આપવાની રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શ્રાવણ માસમાં ફૂલોનો ભાવ વધારો, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે. શિવ ભક્તિનો માહોલ ચરમસીમાએ છે અને તેવા સમયે તમામ શિવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડતા ફૂલોની માંગમાં 100%નો જબરદસ્ત વધારો નોંધાયો છે. આના પરિણામે ફૂલોના ભાવમાં પણ 2 ગણા થઈ ગયા છે અને રસ્તાઓ પર ₹30માં મળતો ફૂલનો હાર હવે ₹70 થી ₹80 વેચાઈ રહ્યો છે. જોકે મહારાષ્ટ્રથી દરરોજ 30,000 કિલોથી વધુ ફૂલ આવે છે.
એના પછીના અગત્યના સમાચારમાં બાળ ઉછેર માટે 50,000 આપશે સરકાર. આના વિશે વધુ વિગતથી વાત કરી તો ઘટતા જન્મદરને પહોંચી વળવા માટે ચીન 3 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે માતા પિતાને વાર્ષિક લગભગ 50,000 રૂપિયા આપી રહ્યું છે. સરકારનું માનવું છે કે મોંઘવારીના કારણે બાળકોના ઉછેરમાં લોકોને રુચિ ઘટી ગઈ છે. આવામાં લોકોને વધુ બાળકો પેદા કરે તે માટે શી જિનપિંગની સરકારે 3 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે દરેક માતા પિતાને વાર્ષિક 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટેરિફથી ભારતના કયા સેક્ટરમાં થશે કેટલી અસર, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકાના 25% ટેરિફ ભારતીય બજારો અને નિકાસકારો માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. ખાસ કરીને દવાઓ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રો પર સીધી અસર પડશે, જેનાથી અમેરિકામાં ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં છૂટછાટ ન આપવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો આઈસીઆઈસી બેંકે 1 ઓગસ્ટ 2025 થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલ છે. આ ફી ગ્રાહકો પાસેથી નહીં પરંતુ પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી વસૂલવામાં આવશે. આઈસીઆઈસીમાં એસ્ક્રો એકાઉન્ટ ધરાવતા પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી 0.02%, જ્યારે જેમની પાસે આઈસીઆઈસીઆઈમાં ખાતું નથી તેમની પાસેથી 0.04% ફી વસૂલાશે. આઈસીઆઈસી દરેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એનપી સેને ચાર્જ ચૂકવે છે, જે તે હવે એગ્રીગેટર પાસેથી વસૂલ કરશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશના સીમાડે ફરજ બજાવતા જવાનો માટે રાખડી. આના વિશે વધુ વિગતથી જાણી તો ભાવનગરના સ્કાઉટ ગાઈડના 100 વિદ્યાર્થીઓ દેશના સીમાડે ફરજ બજાવતા જવાનો માટે રાખડી મોકલી હતી. એક રાખી ફૌજી કે નામ પ્રોગ્રામ હેઠળ શરૂ થયેલી આ પહેલમાં પ્રથમ વર્ષે માત્ર 251 રાખડીઓ મોકલવામાં આવી હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને 2,500 સુધી પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓએ રાખડી સાથે 200 જેટલા લાગણીસભર પત્રો પણ લખીને મોકલ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મફત રાશન યોજનામાં ગેરરીતિ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો એનએફએસએ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. મફત રાશન યોજનામાં ગેરરીતિ સામે આવી છે. વલસાડમાં 3,500 થી વધુ લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના સર્વેમાં ખુલાસો થયો છે કે 6.5 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા હજારો લોકો હજુ પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ લોકોને આવક સંબંધિત દસ્તાવેજી પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મધ્યપ્રદેશમાં નવો નિયમ 1 ઓગસ્ટથી હેલ્મેટ વિના પેટ્રોલ નહીં મળે. આના વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં 1 ઓગસ્ટ 2025 થી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે. જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગ સલામતી સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રને આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25%નો ભારે ટેરિફ લાદ્યા બાદ અમેરિકાના વિદેશ વિભાગે હવે ઈરાન સાથે તેલ વ્યવહારો કરવા બદલ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. આ 6 કંપનીઓમાં કંચન પોલિમર્સ, આલ કેમિકલ સોલ્યુશન્સ, રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની, જ્યુપિટર ડાયકેમ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને પર્સિસ્ટન્ટ પેટ્રોકેમનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર આરોપો આલ કેમિકલ સોલ્યુશન્સ સામે લગાવવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અડચણરૂપ ધાર્મિક સ્થાનો હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટોમાં રાજ્ય સરકાર તરફથી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા 4 મહિનામાં રસ્તામાં અડચણરૂપ 261 જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે, જેમાંથી 28 ધાર્મિક સ્થળોને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 98 જેટલા ધાર્મિક સ્થાનોને નિયમિત પણ કરાયા છે. 1,177 જેટલા ધાર્મિક સ્થાનોના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા, 3.21 લાખ બાળકો કુપોષિત. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારના સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કુપોષણ મુક્ત ગુજરાતના દાવાઓ વચ્ચે ગુજરાતમાં 3,21,000 આદિવાસી બાળકો કુપોષિત છે. જૂન 2025 સુધીમાં 1,71,000 બાળકો ઓછા વજનવાળા અને 1,11,000 અતિ ઓછા વજનવાળા બાળકો નોંધાયા છે. વિવિધ સરકારી યોજનાઓ અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવા છતાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ યથાવત રહેશે અને કેટલાક રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં શું જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ? આના વિશે વધુ વિગતથી વાત કરી તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવે તેવી શક્યતા છે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા માણી શકશે. જોકે જન્માષ્ટમી દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટેરિફ બાદ મોંઘી થશે આ વસ્તુઓ. આના વિશે વધુ વિગતથી વાત કરી તો ભારતીય ગ્રાહકોને અમેરિકાના ટેરિફ બાદ ભાવ વધારો નહીં થાય, પણ જો ભારત અમેરિકા પર ટેરિફ લગાવશે તો ચોક્કસ અસર થશે, જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ભાવમાં 5 થી 7 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ સાથે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સનો ભાવ વધી શકે છે. કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં મોટો ભાવ વધારો થશે. ભારતે હજુ સામે ટેરિફ લગાવ્યો નથી. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? ભારતે સામો ટેરિફ લગાવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં નોન એસી કોચની સંખ્યામાં 70% વધારો. આના વિશે વધુ વિગતથી વાત કરી તો અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં જણાવ્યું કે ભારતીય રેલવેમાં નોન એસી કોચની સંખ્યા નોંધપાત્ર રીતે વધીને લગભગ 70% થઈ ગઈ છે. ભારતીય રેલવે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગ સહિત સામાન્ય લોકોના લાભ માટે મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો સહિત સસ્તા ભાડા માળખા સાથે મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવી રહી છે. આગામી 5 વર્ષમાં 17,000 વધારાના નોન એસી, જનરલ અને સ્લીપર કોચનું ઉત્પાદન કરવા માટે પણ કામ થઈ રહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં લંપીનો કહેર, 307 પશુઓને અસર. આના વિશે વધુ વિગતથી વાત કરી તો રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓમાં લંપી વાયરસનો કેસ નોંધાયા છે. પશુપાલન વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કર્યું છે. આંકડો જોતા જણાઈ રહ્યું છે કે વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી, દ્વારકા જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસ નોંધાયા છે. આ રોગમાં પશુઓને તાવ આવે છે અને ચામડી પર ફોલ્લા જેવી ગાંઠો ફેલાય છે. આ વાયરસથી 8 પશુઓના મોત પણ થયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રાફિકના નિયમો તોડનારની માહિતી આપનારને 50,000નું ઇનામ મળશે. આના વિશે વિગતથી વાત કરી તો દેશની રાજધાનીમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરી છે. હવે પછી તમે નિયમો તોડશો તો લોકોથી બચી શકશો નહીં. પોલીસે લોકોને અપીલ કરી છે કે તમે ટ્રાફિક તોડનારની માહિતી આપીને પૈસા કમાઈ શકો છો. જેમાં પહેલું ઇનામ 50,000, બીજું ઇનામ 25,000, ત્રીજું 15,000 અને ચોથું ઇનામ 10,000 રૂપિયાનું છે. નિયમ તોડનારની માહિતી ટ્રાફિક પ્રહરી એપ પર આપવાની રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 18 થી 20મી ઓગસ્ટ વચ્ચે થશે ભારે વરસાદ. આના વિશે વધુ વિગતથી વાત કરી તો પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 થી 20મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડવાની ધારણા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ નોંધપાત્ર વરસાદ પડશે. રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ટેરિફ બોમ્બના કારણે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ. આના વિશે વિગતથી જાણી તો અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને કારણે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારે ચિંતાનો માહોલ છે. સુરતમાંથી આશરે 40% હીરાનું અને દેશમાંથી 30% ટેક્સટાઇલનું અમેરિકામાં નિકાસ થાય છે. નવા ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકી બજારમાં મોંઘા થશે, જેનાથી વેપારમાં ઘટાડો થવાનો ભય ઊભો થયો છે. હીરાના સોદા અટક્યા છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ અસર પડી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચાની ચૂસકી મારનાર સાવધાન. આના વિશે વિગતથી વાત કરી તો બજારમાંથી ચા ખરીદતા પહેલા હવે સાવધાન થઈ જજો, કેમ કે હવે બજારમાં ડુપ્લિકેટ ચાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જૂનાગઢમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો છે. આપા ગીગા પ્રોવિઝન સ્ટોરમાંથી બ્રાન્ડેડ ચાના અલગ અલગ 417 કિલોના 1,672 પેકેટ મળી આવ્યા છે. વાઘબકરી ચાના મેનેજરની ફરિયાદના આધારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે કુલ 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદાર દીપક લાલવાણીની ધરપકડ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં શિક્ષકોની અછત, શાળા સંચાલક મંડળ મેદાને. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓને લઈને શાળા સંચાલક મંડળ મેદાને આવ્યું છે. મંડળના ભાસ્કર પટેલે સરકારને પત્ર લખીને ઓગસ્ટ મહિના સુધીમાં સ્પેશિયલ ભરતી દ્વારા આ જગ્યાઓ ભરવાની માંગ કરી છે. અનિયમિત ભરતી પ્રક્રિયાને કારણે ઘણી જગ્યાઓ ખાલી રહે છે. આચાર્ય બનવા કોઈ તૈયાર નથી, કારણ કે જવાબદારી વધુ અને પગાર ઓછો. સિનિયર શિક્ષકો કરતાં પણ ઓછો પગાર મળે છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિવ્યાંગજનના આરોગ્યનું કવચ નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દિવ્યાંગજનના આરોગ્યનું કવચ એટલે કે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજનાનો દિવ્યાંગજનોને મોટા પાયે લાભ મળી રહ્યો છે. સામે આવેલી માહિતી અનુસાર 5 વર્ષમાં રાજ્યના 77,000થી વધુ દિવ્યાંગજનોને લાભ થયો છે. દિવ્યાંગજનોને રૂપિયા 191.56 લાખના ખર્ચે વાર્ષિક રૂપિયા 1 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવ્યું છે. બૌદ્ધિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ ધરાવતા દિવ્યાંગજનોને આ લાભ મળ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કબૂતરોને દાણા નાખતા લોકો સામે બોમ્બે હાઈકોર્ટનો એફઆઈઆરનો આદેશ. આના વિશે વિગતથી વાત કરીએ તો બોમ્બે હાઈકોર્ટે કબૂતરોને દાણા નાખવાને જાહેર સમસ્યા ગણાવી છે, જે જન સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. જસ્ટિસ G.S. કુલકર્ણી અને જસ્ટિસ R.F. ડોક્ટરની બેન્ચે BMCને દાણા નાખનારાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને કબૂતરખાનામાં કબૂતરોના જમાવડાને રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે કબૂતરોથી ક્રિપ્ટોકોકોસિસ અને હિપ્ટોપ્લાઝ્મોસિસ જેવી ગંભીર બીમારીઓ ફેલાય છે.